મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું આદુ પાક। તો આદુને મેં સારી રીતે ધોઈ દીધું કે આદુ પર માટી હોય એટલે એને સારી રીતે આપણે ધોઈ દેવાનું। પછી મેં એને છોલી દીધું। બસ આ રીતે આપણે એને છોલી દેવાનું। તો બધું જ આદુ મેં છોલી દીધું। પછી મેં એના ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા। હવે મેં જારમાં ઉમેર્યું અને એની પેસ્ટ બનાવી। બસ આ જ રીતની આપણે પેસ્ટ બનાવવાની। હવે મેં એક વાસણમાં કાઢી દીધી। હવે મેં બીજું આદુ એડ કર્યું, એની પણ પેસ્ટ બનાવી દીધી। એને પણ એક વાસણમાં કાઢી દીધી। પછી મેં કઢાઈ લીધી। કઢાઈમાં 2 ચમચી ઘી લીધું અને એની અંદર મેં આદુની પેસ્ટને ઉમેરી। એને સરસ રીતે મેં શેકી દીધી। જે અંદરનું પાણી હોય ને એ બળી જાય ત્યાં સુધી એને શેકવાની। પછી ઘી ફૂટવા લાગે એટલે એને કાઢી દેવાની। પછી મેં કાજુ, બદામ ને અખરોટ લીધા। બધું થઈને 50-50 ગ્રામ હશે। એને મેં શેકી લીધું। શેકાઈ ગયું પછી મેં એને ડીશમાં કાઢી લીધું। પછી મેં કઢાઈમાં 2 ચમચી ઘી એડ કર્યું અને 1 વાટકી કરકરો લોટ એડ કર્યો। હવે એને ધીમા ધીમા ગેસે એને શેકી દેવાનું। હવે લોટ શેકાઈ ગયો પછી એને મેં વાસણમાં કાઢી દીધું। હવે 1 ચમચી મેં ઘી લીધું, એની અંદર મેં થોડો ગુંદનો પાવડર એડ કર્યો અને એને પણ મેં શેકી લીધું। હવે સરસ શેકાઈ ગયો પછી કઢાઈને મેં એક સાઈડ મૂકી। હવે મેં બીજી કઢાઈ લીધી, એની અંદર મેં 250 ગ્રામ ગોળ લીધો અને 2 ચમચી ઘી એડ કર્યું અને ગેસ ધીમો રાખ્યો અને ધીમા ધીમા તાપે ગોળને ખાલી આપણે પીંગાળી લેવાનું। બસ ગોળ આપણો ઓગળી ગયો એટલે પછી બીજી કઢાઈમાં આપણે એને ગોળને એડ કરી દેવાનું એટલે ગુંદ ને બધું મિક્સ થઈ જાય। હવે મેં કરકરો લોટ શેક્યો હતો ને એ એડ કર્યો। પછી મેં આદુ એડ કર્યું અંદર અને 1 વાટકી મેં ટોપરાનું છીણ એડ કર્યું, એને પણ અંદર મિક્સ કરી નાખ્યું। અંદર હવે કાજુ, બદામ ને અખરોટ જે મેં અચકચરા વાટ્યા હતા ને એ પણ એડ કર્યા। બધું જ મેં મિક્સ થઈ ગયું પછી એક થાળીમાં કાઢી દીધું અને ઉપર મેં કાજુ, બદામ ને અખરોટને એ બધાને કતરણ નાખી। હવે લગભગ 2 થી 3 કલાક જેવું થયું પછી મેં એને પીસ પાડ્યા। હવે મેં એને ડીશમાં કાઢી દીધું। સરસ આદુ પાક બન્યું છે અને શિયાળામાં આદુ પાક ખાસ બનાવો કે આપણે ખાવાથી આપણને શરદી ખાંસી થતી નથી। આવજો।